ભક્તોનો ઉદ્ધાર માટે જેમણે ટેક લીધી છે, પ્રતિજ્ઞા લીધી છે. ગોપાલદાસજી કહે છે કે આ 14 લોકમાં શ્રી ગુસાઈજીની આણ પ્રવર્તી રહી છે. પ્રસંગ આવે છે ને કે એક વૈષ્ણવને ત્યાં વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવવા માટેની તૈયારી થતી હતી. રસોઈ સામગ્રી બધી સિદ્ધ થઈ રહી હતી અને વરસાદના વાદળો ઘેરાવા લાગ્યા. પેલા વૈષ્ણવે વિચાર કર્યો, વરસાદ પડશે, લાકડા ભીના થશે તો ચૂલો નહીં પેટાવી શકાય અને સામગ્રી સિદ્ધ નહીં થાય તો ઠાકોરજીને ભોગ કેવી રીતે ધરીશ અને પ્રભુને ભોગ નહીં આવે તો વૈષ્ણવ મહાપ્રસાદ કેવી રીતે લેશે? એ વૈષ્ણવ ત્યાં બહાર ખુલ્લામાં આવ્યા અને વાદળોની સામે જોઈને કહ્યું, અરે મેઘ તું વરસે તો તને શ્રી ગુસાઈજીની આણ છે. જ્યાં શ્રી ગુસાઈજીની ટેક આપી તરત જ પેલા વાદળો વિખેરાઈ ગયા. આટલું સામર્થ્ય શ્રી ગુસાઈજીનું છે. 14 લોકમાં વર્તે જેની આણનો એક અર્થ ખ્યાતિ પણ થાય. ખ્યાતિ એટલે યશ. શ્રી ગુસાઈજીનો યશ 14 લોકમાં પ્રવર્તી રહ્યો છે. 14 ભુવનમાં શ્રી ગુસાઈજીનો યશ પ્રવર્તી રહ્યો છે. એનું કારણ શું? તો કહે છે કે 14 ભુવનનો નાથ જેને આધીન હોય, સ્વયં ગોવર્ધનધર જેની પાછળ પાછળ દોડે, જે શ્રી ગુસાઈજી અરોગાવતા હોય એ અરોગે, શ્રી ગુસાઈજી પ્રેમથી જે ધરાવે એ પ્રભુ ધારણ કરે. અને શ્રીજી બાબા જેને આધીન હોય તો પછી બીજાની શું વિસાદ? પ્રસંગ આવે છે કે એક વૈષ્ણવે શ્રીનાથજીને વિનંતી કરી, કૃપાનાથ, મને આપની સમગ્ર લીલા અને આપના લીલા પરિકરના દર્શન કરાવો, મારા પર કૃપા કરો. શ્રીનાથજી આજ્ઞા કરી, વૈષ્ણવ, મારી લીલાના દર્શન કરવાના હજી તને ઘણી વાર છે. પેલો વૈષ્ણવ દુઃખી થઈને શ્રી ગુસાઈજી પાસે આવ્યો. નેત્રમાં અશ્રુના બિંદુ છલકાયા. શ્રી ગુસાઈજીએ પૂછ્યું, વૈષ્ણવ દુઃખી કેમ છો? પેલા વૈષ્ણવ કે મેં શ્રીજી બાબાને વિનંતી કરે કે મને આપના લીલા અને લીલા પરિકરના દર્શન કરાવો, પણ શ્રીજી બાબા તો ના પાડે છે. મારો તાપ ક્યારે દૂર થશે? ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી, અરે અમારા શ્રીજી બાબા તો હજી નાના બાળક છે, એમને ખબર ના પડે. એક કામ કર, તું વ્રજમાં અમુક સ્થાનમાં જા, ત્યાં તને પ્રભુની લીલાના દર્શન થશે. ને ગુસાઈજીએ બતાવેલા સ્થાન પર પેલો વૈષ્ણવ ગયો તો શ્રીજી બાબાના સમગ્ર લીલાના પરિકર સાથે દર્શન થયા. શ્રી ગુસાઈજીએ કૃપા કરી તો શ્રીજી બાબા પણ એને આધીન થઈ ગયા. પ્રભુની ઈચ્છા નહીં હોવા છતાં પણ શ્રી ગુસાઈજીએ કૃપા કરી તો લીલા પરિકર સાથે દર્શન આપ્યા. આ પ્રસંગ બતાવે કે શ્રીજી બાબા પણ શ્રી ગુસાઈજીને કેટલા વશ છે. અરે શ્રી ગુસાઈજીના મુખમાંથી કોઈ વચન નીકળે તો એનું પાલન કરવા માટે શ્રીનાથજી પણ તત્પર થઈ જાય. પેલો રસખાનનો પ્રસંગ તમે જુઓ. કેવલ ચિત્ર જોઈને શ્રીજી બાબાના સ્વરૂપમાં આસક્તિ થઈ ગઈ. નહીં તો પહેલા એમની આસક્તિ એક વાણિયાના 10 વર્ષના બાળકમાં હતી. અને એવી આસક્તિ કે આખો દિવસ પેલા બાળકની પાછળ પાછળ રખડ્યા કરે, ટગર ટગર એનું મોઢું જોયા કરે. એ પેલા નાના બાળકનું મોઢું ના જોવે તો જલ પણ ના લે, એવી લૌકિક આસક્તિ. અને જ્યાં પેલા વૈષ્ણવ પાસે શ્રીજી બાબાના ચિત્રના દર્શન કર્યા, કેવું અદ્ભુત ઠાકોરજીનું સ્વરૂપ! ફૂલોના શૃંગાર કર્યા હતા, લલિત ત્રિભંગી સ્વરૂપ હતું. સ્વામીજીની સાથે પ્રભુ વિહાર કરી રહ્યા છે. પુષ્પનો મુગુટ ધારણ કર્યો છે, પુષ્પનો બંગલો કોઈએ સજાવ્યો છે અને પુષ્પ વિતાનમાં પ્રભુ બિરાજી રહ્યા છે. આવો ભાવ એમના હૃદયમાં પ્રગટ થયો.
અને કેવલ એ ચિત્રના દર્શન કરતા જ ક્ષણ માત્રમાં બધી લૌકિક આસક્તિ છૂટી ગઈ અને શ્રીનાથજીના સ્વરૂપમાં એવી આસક્તિ થઈ, કહેવા લાગ્યા, અરે ये तो मेरा महबूब है, कोई मुझे मेरे महबूब के दीदार करा दो, कोई मुझे अपने महबूब से मिला दो। नाचवा लाग्या, आज मुझे मेरे महबूब का पता मिल गया। યાત્રાળુઓના સંઘ સાથે ગોપાલપુર આવ્યા, પર્વત પર મંદિરમાં દર્શન કરવા જાય, દ્વારપાલોએ ધક્કો મારીને હડસેલી દીધા, ये तो हिंदुओं का मंदिर है, तुम अंदर नहीं जा सकते, लेच तो पोशाक को दो, मुझे मेरे महबूब के पास जाने से क्यों रोक रहे हो, मुझे अंदर जाने दो। દ્વારપાલોએ પ્રવેશ ના આપ્યો, તળેટીમાં નીચે બેસી રહ્યા, 3 દિવસ વીતી ગયા, અન્ન જલ લીધું નથી। શ્રીજી બાબાએ વિચાર્યું કે આનો દેહ ન છૂટી જાય, મને મળવાનો આટલો તાપ એના હૃદયમાં છે। પ્રભુએ શું કર્યું, પોતાના વસ્ત્ર આભૂષણો વડા કર્યા અને પેલા ચિત્રમાં જેવા વસ્ત્ર આભૂષણો હતા એવા ઠાકોરજીએ ધારણ કર્યા અને ગિરિરાજજીના શિખર પર જઈ વેણુનાદ કરવા લાગ્યા। જ્યાં વેણુનાદ શ્રવણ થયો, दृष्टि करी, अरे मुझे मेरा महबूब मिल गया, दौड़्या અને શ્રીજી બાવાના ભેટવા જાય, પ્રભુ અંતર્ધાન થઈ ગયા, દર્શન આપ્યા પણ પાછા અંતર્ધાન થઈ ગયા। અને શ્રીનાથજી સીધા પધાર્યા ગોકુળ, જ્યાં શ્રી ગુસાઈજી પોડી રહ્યા છે। અડધી રાત્રિએ શ્રી ગુસાઈજીના મસ્તક પર હાથ ફેરવી પ્રભુએ જગાડ્યા, કાકાજી જાગો। પ્રભુ, અડધી રાત્રિએ કઈ પરિશ્રમ થયો આપને? આપે મારું એક કામ અત્યારે કરવાનું છે, મારો એક ભક્ત મારા દર્શન માટે મને મળવા તડપી રહ્યો છે, મને દર્શન તો આપ્યા પણ જ્યાં મારો સ્પર્શ કરવા ગયો હું અંતર્ધાન થઈ ગયો। પૂછ્યું, પ્રભુ આપે દર્શન આપ્યા તો સ્પર્શ કેમ ના કરવા દીધો? મેં શ્રી મહાપ્રભુજીને વચન આપ્યું છે કે મારા દર્શનનો અધિકાર તો આ જગતમાં બધાને મળશે, પણ આપના દ્વારા જેને બ્રહ્મ સંબંધ થશે એને જ મારા શ્રીઅંગને સ્પર્શ કરવાનો અધિકાર હું આપીશ। આપ હમણાં ને હમણાં પધારો અને એ જીવને શરણમાં લો। શ્રી ગુસાઈજી ઘોડા પર બિરાજીને પધાર્યા, હાથ પકડીને લઈ ગયા, બ્રહ્મ સંબંધ કરાવ્યું, નેત્રમાંથી અશ્રુ વહી રહ્યા છે। જ્યાં મન ભરાયું દંડવત કરીને પાછા વળવા જાય, શ્રીજી બાવા સિંહાસન પરથી કૂદ્યા અને રસકાંતજીનો હાથ પકડી લીધો। ભાગે છે ક્યાં? અત્યાર સુધી મને મળવા માટે તું વ્યાકુળ હતો, પણ હવે શ્રી વલ્લભે તારો હાથ પકડીને મારા હસ્તમાં સોંપ્યો છે, હવે લાખ ભાગવાની કોશિશ કરીશ, હું તને નહીં છોડું, ચલ મેરે સાથ ખેલવે કે લીએ।